ડીસા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે। શહેરમાં અસામાજિક તત્વો પર અંકુશ મેળવવામાં ડીસા પોલીસ પણ સતત નિષ્ફળ સાબિત થઈ રહી હોવાને લીધે શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। આજે ડીસા શહેરના ભોપાનગર વિસ્તારમાં બે જૂથો વચ્ચે હિંસક હથિયારો સાથે અથડામણ સર્જાઈ હતી। ભોપાનગર વિસ્તારમાં અસામાજિક તત્વો ધોળા દિવસે હાથમાં તલવાર અને ધારિયા સાથે જોવા મળ્યા હતા। આ વિસ્તારમાં સર્જાયેલી આ તકરારનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। જે રીતે આ શખ્સો હિંસક હથિયારો સાથે તકરાર કરી રહ્યા છે તેના પરથી આ શખ્સોમાં પોલીસનો કોઈ જ પ્રકારનો ભય ના રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। વિડીયોમાં આ તત્વોને જોઈ લોકો પણ ભયમાં જોવા મળી રહ્યા છે।